શેરબજારમાં આજે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. દિવસની શરૂઆતમાં ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહેલા સેન્સેક્સ અને નિફ્ટી દિવસના અંતે રેડ ઝોનમાં આવી ગયા હતા. સેન્સેક્સમાં 600 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો અને દિવસના અંતે સેન્સેક્સ 170 પોઈન્ટના ઘટાડા સાથે 83,239 પર અને નિફ્ટી પણ 48 પોઈન્ટના ઘટાડા સાથે 25,405 પર બંધ રહ્યો હતો. આજે કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફિનસર્વ અને અદાણી પોર્ટ્સના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો તો એનએસઈના મેટલ, રિયાલિટી અને સરકારી બેન્કિંગ શેરોમાં 1% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જો કે માર્કેટમાં ઘટાડો થયો હોવા છતાં આજે મારુતિ, ઇન્ફોસિસ અને એનટીપીસીમાંના શેર્સમાં ખરીદી જોવા મળી હતી. તો મીડિયા, એફએમસીજી, ઓટો અને ફાર્મા શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો અને આઈટી ઇન્ડેક્સ લગભગ સપાટ રહ્યો હતો. કોમોડિટીઝની વાત કરીએ તો 10 ગ્રામ સોનું ₹165 ઘટાડા સાથે 97,225 પર કારોબાર કરી રહ્યું છે અને 1 કિલો ચાંદી ₹1,032 ઉછાળા સાથે 1,07,256 પર કારોબાર કરી રહી છે.